જય સ્વામિનારાયણ વાલા દર્શક મિત્રો, આજે આપણે મહેસાણા જિલ્લાના વિસનગર ગામે આવેલા છીએ. વિસનગરમાં શ્રીહરિ 5 વખત પધારેલા છે. આ વિડીયોની અંદર આપણે વિસનગરમાં આવેલ જૂનું જે સ્વામિનારાયણ મંદિર છે એના દર્શન કરીશું, તેમજ ગામની ભાગોળે આવેલ પિંડારિકા સરોવર છે કે જ્યાં શ્રીજી મહારાજે બ્રાહ્મણોની ચોર્યાસી કરાવેલી અને ચાતુર્માસના નિયમો આપેલા. ત્યાં હનુમાનજી જે પ્રતિષ્ઠિત કરેલા છે એના પણ દર્શન કરશું અને પ્રસાદીની છત્રીના પણ દર્શન કરશું. તેમજ સ્વામી સદગુરુ શ્રી ઉત્માનંદ સ્વામીની જે સમાધિ છે એના પણ આપણે દર્શન કરશું આ વિડીયોની અંદર. ઉદય કુંવરબાનું ઘર છે, તેમજ શ્રીજી મહારાજ જ્યારે સુબાના ઘરે આવેલા અને માણકી ઘોડી બાંધેલી, એ માણકી ઘોડી બાંધેલા કળાના પણ દર્શન કરશું. તેમજ જે સોમપુરા ને ડગલી જે મહારાજે આપેલી એ ડગલીના પણ દર્શન કરશું. હવે આપણે સાંકડી શેરીઓમાં થઈને વિસનગર શહેરની અંદર જે જૂનું સ્વામિનારાયણ મંદિર આવેલું છે એના દર્શન કરવા જઈ રહ્યા છીએ. દર્શન કરતાં પહેલાં થોડા ઇતિહાસની અંદર આપણે પ્રવેશ કરીએ. અહીંયા સ્વામિનારાયણ ભગવાનના સમકાલીનમાં લાલજી સુબા તરીકે વિસનગરના સુબા હતા અને એ ભગવાન સ્વામિનારાયણના દ્વેષી હતા. જ્યારે પણ હરિભક્તો અહીંયા શ્રીહરિને મળવા આવતા ત્યારે એ તડકે બેસાડી રાખવાની સજા કરતા અને એ ભર તડકામાં 500 હરિભક્તોને લાલજી સુબાએ બેસાડી રાખ્યા હતા. અને ત્યારે લાલજી સુબાને ખબર પડી કે આ હરિભક્તોની અંદર મારા બેન ઉદયકુંવરબા અને તેમનો ભાણેજ એ પણ આમાં બેઠેલા છે. ત્યારે લાલજી સુબાએ એમના બહેનને કહ્યું કે આ મહામુક્તા તો પાખંડી છે, બહેન તું આ સંપ્રદાયમાં માનમાં અને મારી વાત માન. પરંતુ ઉદયકુંવરબા અને એમના ભાણેજ શ્રીજી મહારાજની ભક્તિ પ્રત્યે અડગ રહ્યા અને આ અડગતાના કારણે પછી લાલજી સુબાએ દરેક હરિભક્તોને એ સજા માફ કરી. પછી તો લાલજી સુબાને મહારાજે દર્શન દીધા સ્વપ્નમાં અને લાલજી સુબા પણ શ્રીજી મહારાજના અનન્ય ભક્ત બની ગયેલા. એવી આ પ્રસાદીની જગ્યા એટલે કે વિસનગર. અહીંયા શ્રીહરિ 5 વખત પધારેલા છે. હાલમાં જે અત્યારે આ મંદિરની અંદર આપણે દર્શન કરી રહ્યા છીએ એ મંદિર પણ લગભગ 150 વર્ષ જૂનું છે. આ મંદિરની સ્થાપના સદગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામીએ પણ કરેલી છે. અહીંયા જે મંદિરની અંદર નાના લાલજી બિરાજે છે એ મહાનુભાવાનંદ સ્વામી, તેમજ અહીંયા જે સદગુરુ શ્રી ઉત્માનંદ સ્વામી એટલે કે ઉર્ફે દયાનંદ સ્વામી કે જેને રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે એ થાળ બનાવ્યો હતો, એ દયાનંદ સ્વામીના પૂજેલા લાલજી મહારાજ આપણને દર્શન આપી રહ્યા છે. ખૂબ જ પ્રસાદીમય વસ્તુઓ પણ આ મંદિરની અંદર આવેલી છે. સામે આપણે જોઈ શકીએ છીએ મહારાજના અલગ અલગ ચરણારવિંદ છે અને શ્રીજી મહારાજની ચાકડી છે અને એક વેલણ પણ છે, એ પણ શ્રીજી મહારાજના સ્પર્શનું છે. તો આવી પ્રસાદીની વસ્તુઓને પણ મંદિરની અંદર સ્થાન આપવામાં આવેલું છે. સદગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામીના મંડળના સદગુરુ શ્રી ઉત્માનંદ સ્વામી એટલે કે દયાનંદ સ્વામી એ ઘણા વર્ષો આ વિસનગર સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા છે. ઉત્માનંદ સ્વામીનો પરિચય આપીએ તો સંપ્રદાયની અંદર પ્રચલિત એવી જે થાળ રચના છે કે રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી, એ જે થાળ છે એ સદગુરુ શ્રી ઉત્માનંદ સ્વામી એટલે કે દયાનંદ સ્વામીએ બનાવેલો અને એ ઘણા વર્ષો સુધી આ મંદિરમાં રહ્યા હતા અને પછી અહીંથી જ અક્ષરધામમાં પ્રયાણ કર્યું હતું. મંદિરની બહાર જે આ 4 કાષ્ઠની થાંભલીઓ આવેલી છે અને કાષ્ઠ કલાનો નમૂનો આ થાંભલીઓની અંદર પ્રદર્શિત કરવામાં આવેલો છે. તેના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ. મંદિરના દર્શન બાદ આપણે ભીમનાથ મહાદેવના દર્શને જશું. ત્યાં મહારાજે પથ્થરના હાથીને લાડુ જમાડેલા અને એ હાથી દ્વારા
ભીમનાથ મહાદેવની આરતી પણ ઉતરાવડાવે એ પ્રસાદીની જગ્યાના પણ આપણે દર્શન કરશું. તો ચાલો મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહો. જય સ્વામિનારાયણ વાલા દર્શક મિત્રો, આજે આપણે વિસનગરમાં આવેલ જે ભગવાન સ્વામિનારાયણ અહીંયા 5 વખત પધારેલા છે અને અહીંયા વિસનગરમાં ભીમનાથ મહાદેવ છે કે જેને ભીમનાથ મહાદેવની સામે એક હાથી આવેલો છે અને હાથીને મહારાજે લાડુ જમાડેલા, એના પણ આપણે દર્શન કરશું. પણ એ પહેલાં જે ભીમનાથ મહાદેવ જે અહીંયા છે એના આપણે દર્શન કરીએ. સામે દેખાય છે એ આપણે ભીમનાથ મહાદેવ છે અને શ્રીજી મહારાજે આ મહાદેવજીની પૂજા કરેલી છે, અર્ચન કરેલું છે, એવા આ પ્રસાદીના ભીમનાથ મહાદેવ છે. હવે આપણે મહારાજે જે હાથીને લાડુ ખવડાવેલા, જમાડેલા, એના દર્શને જઈ રહ્યા છીએ. એ બરાબર આ જે ભીમનાથ મહાદેવ છે એની સામે જ બરાબર એ હાથીની મૂર્તિ આવેલી છે અને સાક્ષાત શ્રીજી મહારાજે લાડુ જમાડેલા એવી આ પ્રસાદીનું સ્થાન છે. વિસનગરની અંદર આવેલું છે. તો હવે આપણે આ સ્થાનના દર્શન કરીએ. આ હાથી છે અને આ લાડુ એની પ્રતિકૃતિ તરીકે રાખેલા છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે અહીંયા 2.5 માસ સુધી એક જ સ્વરૂપે 2 જગ્યાએ દર્શન તથા ઉપદેશ આપેલો. વિસનગર અને વડનગરમાં સંવંત 1865ના જેઠ માસના દરમિયાન 500 પરમહંસોને સહિત મહારાજ અહીં વિસનગર પધારેલા અને બ્રાહ્મણોને અહીં 2.5 મહિના સુધી પાકા ભોજનની 84 કરાવેલી હતી અને આ પથ્થરના હાથીને લાડુ જમાડેલ તથા હાથીની સૂંઢ જાલીને સામે જે ભીમનાથ મહાદેવ આપણને દેખાય છે એની આરતી ઉતારેલી એવા આ પ્રસાદીનું સ્થળ છે. વિસનગર આવો ત્યારે જરૂર આ જગ્યાએ દર્શન કરવા પધારશો. સામે જે દેખાઈ રહ્યું છે એ છે પિંડારિયા સરોવર. આ પિંડારિયા સરોવરના કાંઠા ઉપર જ્યારે શ્રીજી મહારાજ વિસનગર શહેરની અંદર પધારેલા ત્યારે આ પિંડારિયા સરોવરના કાંઠા ઉપર વૃક્ષ નીચે સભા ભરીને બેઠા હતા. 2.5 માસ સુધી શ્રીજી મહારાજ આ જગ્યા ઉપર નિવાસ કરેલો હતો અને શહેરના બ્રાહ્મણોને અહીંયા 84 આપેલી, એટલે કે પાકા ભોજનનો થાળ આપેલો. એવું આ પવિત્ર સરોવર છે કે જેનું નામ પિંડારિયા સરોવર છે. હાલમાં જે જગ્યાએ શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા તે જગ્યા ઉપર એક પ્રસાદીની છત્રી બનાવવામાં આવેલી છે અને ત્યાં જ હનુમાનજીની દેરી પણ છે કે જે હનુમાનજીની પૂજા સ્વયં શ્રીજી મહારાજે કરેલી છે. એવી આ પ્રસાદીમય જગ્યાના અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ. આ જે જગ્યા છે પ્રસાદીની છત્રી, આ જગ્યા ઉપર મહારાજ 2.5 માસ સુધી અહીંયા રોકાણા હતા અને અહીંથી જ સંપ્રદાયની અંદર ચાતુર્માસના જે નિયમો છે એ શ્રીજી મહારાજે હરિભક્તોને આપેલા. એવી આ પવિત્ર અને પ્રસાદીની જગ્યાના આપણે દર્શન કરી રહ્યા છીએ. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, દંડાવ્ય પ્રદેશમાં આવેલ વિસનગર અને વિસનગરમાં આ બાજુમાં પિંડારિકા તળાવ આવેલું છે અને પિંડારિકા તળાવના કાંઠા ઉપર શ્રીજી મહારાજે અહીંયા સંવંત 1865ની અંદર 2.5 માસ રહીને આ જગ્યા ઉપર બ્રાહ્મણોની 84 કરાવેલી અને વડનગર અને વિસનગર આ બંને ગામના જે નગરજનો હતા અને બંને સ્વરૂપે દર્શન આપેલા અને આ જ જગ્યા ઉપરથી મહારાજે સંપ્રદાયની અંદર ચાતુર્માસમાં કયા કયા નિયમો પાળવા એ નિયમોની પણ અહીંથી આજ્ઞા આપેલી એવું આ પ્રસાદીનું સ્થળ છે. અને અત્યારે હાલમાં આ
પિંડારિકા તળાવની બાજુમાં જ અહીંયા પ્રસાદીની ડેરી બનાવવામાં આવેલી છે અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ અને ઘનશ્યામ મહારાજના ચરણારવિંદ પધરાવવામાં આવેલા છે. વિસનગર આવો ત્યારે જરૂર આ જગ્યાના પણ દર્શન કરશો. તેમજ અહીંયા બાજુમાં હનુમાનજી છે, એ પણ પ્રસાદીના છે, શ્રીજી મહારાજના વખતના છે અને મહારાજે એનું પણ પૂજન કરેલું છે એવા પ્રસાદીના હનુમાનજી મહારાજ છે. હવે જે જગ્યા ઉપર આપણે જઈ રહ્યા છીએ એ પિંડારિકા સરોવરની બાજુમાં જ આ સદગુરુ શ્રી ઉત્માનંદ સ્વામી જ્યારે અક્ષરધામ પ્રયાણ કરેલું ત્યારે એમનો અગ્નિ સંસ્કાર આ જગ્યા ઉપર કરવામાં આવેલો. એ પવિત્ર જગ્યાના હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જય સ્વામિનારાયણ. પિંડારિકા તળાવની બાજુમાં જ અહીંયા સદગુરુ શ્રી ઉત્માનંદ સ્વામી એટલે કે દયાનંદ સ્વામી, નામ બોલવામાં બહુ તકલીફ પડતી હતી એટલે શ્રીજી મહારાજે એમનું નામ પછી સદગુરુ શ્રી દયાનંદ સ્વામી પાડેલું. આપણા સંપ્રદાયની અંદર બહુ સરસ મજાનો થાળ છે કે રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે, એ થાળના રચયિતા એ દયાનંદ સ્વામી ને જ્યારે પણ ધામમાં ગયા ત્યારે એની સ્મૃતિ રૂપે અહીંયા ઓટો બનાવેલો છે અને આ પિંડારિકા તળાવની બાજુમાં આવેલો છે. તો આ પણ એક વિસનગરમાં પ્રસાદીનું સ્થાન છે, આના પણ જરૂર દર્શન કરશો. હવે જે આપણે પ્રસાદીની ડગલીના દર્શન કરી રહ્યા છીએ એ શ્રીજી મહારાજે સોમપુરા પરિવારને મંદિરોના કામથી ખુશ થઈને ભેટમાં ડગલી આપેલી, જે એમના વંશ વારસોએ હજી પણ સારી રીતે સાચવી રાખેલી છે. સામે જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ ચિત્રની અંદર વિસનગરના સુબા જે લાલજી સુબા એને શ્રીહરિ દર્શન આપી રહ્યા છે. બાજુના ચિત્રમાં સુબાના બેન ઉદય કુંવરબા અને એમના દીકરા ઊભા છે, એને પણ મહારાજ દર્શન આપી રહ્યા છે. પિંડારિયા તળાવ ઉપર જે સભા ભરાઈ હતી એનું દ્રશ્ય કેવું હતું એ પણ આ ચિત્રની અંદર નિરૂપણ કરવામાં આવેલું છે. અત્યારે જે સામે મંદિર છે એ મહિલા મંદિર છે, બહેનોનું મંદિર છે. આ જગ્યા ઉપર વર્ષો પહેલાં લાલજી સુબાના બેન ઉદય કુંવરબાનું ઘર હતું. એ ઘર સમય જતાં જર્જરિત થતાં મંદિર દ્વારા આ જગ્યા લઈને અહીંયા બહેનોનું સ્વામિનારાયણ મંદિર બાંધવામાં આવેલું છે અને સાંખ્ય યોગી બહેનો દ્વારા આ મંદિરનું સરસ રીતે સંચાલન કરવામાં આવી રહેલું છે. તો આપણે મંદિરની અંદર જઈને ઘનશ્યામ મહારાજના અને મહારાજની જે મૂર્તિ છે એના દર્શન કરીએ. ઉદય કુંવરબા એટલે કે અહીંના જે સુબા છે લાલજી સુબા હતા, એના બેન હતા. બન્યું એવું કે એક વખત લાલજી સુબાએ 500 હરિભક્તોને તડકામાં બેસવાની સજા કરી અને ભર ઉનાળે આ સજા લાલજી સુબાએ કરી હતી. પરંતુ એ સભાની અંદર લાલજી સુબાના બેન ઉદય કુંવરબા અને તેમના ભાણેજ પણ આ સભામાં બેઠેલા હતા. આ જોઈને લાલજી સુબાએ ઉદય કુંવરબાને ઘણું સમજાવ્યા કે તમે આ સ્વામિનારાયણ સંપ્રદાયને મૂકી દો, પરંતુ ઉદય કુંવરબા અડગ રહ્યા અને ભગવાનને મૂક્યા નહીં. આ અનન્ય ભક્તિ જોઈને સુબાએ દરેક હરિભક્તોની સજા પણ માફ કરી. અને જ્યારે શ્રીજી મહારાજ અહીંયા વિસનગર પધારેલા અને સભા ભરીને બેઠા હતા ત્યારે આજે સામે દેખાય છે એ લાલજી સુબાનું ઘર હતું અને એ ઘરની બહાર આ જે થાંભલી છે કાષ્ઠની, એમાં નીચે એક કડું આવેલું છે અને આ કડામાં મહારાજે પોતાની માણકી ઘોડીને અહીંયા બાંધી હતી. એવી આ પ્રસાદીની થાંભલી અત્યારે હાલમાં પણ સાચવી રાખવામાં આવેલી છે. જૂના ઘરની જગ્યાએ તો નવું ઘર બની ગયેલું છે, પરંતુ આ થાંભલી અને આ કડું આ સાચવીને રાખવામાં આવેલા છે. જ્યારે વિસનગર આવો ત્યારે આ બધી પ્રસાદીની જગ્યાના અવશ્ય દર્શન કરશો. આ વિડીયો આપને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ લખશો
અને વિડીયોને લાઈક કરશો, હરિભક્તોની અંદર વધારેમાં વધારે શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો વધુ મળશું કોઈ એવા પ્રસાદીના સ્થાન ઉપર. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના આપ સૌને જાજા હેતથી જય સ્વામિનારાયણ.